ભાવદાસ મહારાજનો જય, ગુરુદીપ મહારાજનો જય, પધારેલા હરિ ગુરુ સંતનો જય। આજનો પાવનકારી અને પુનિત પ્રસંગ એક સંત સમાગમનું રાખવામાં આવ્યું છે। ભાવદાસ મહારાજની જે ગાદી છે, સંતોની પ્રેરણા હોય એટલે સંત સમાગમ થાય, આ નક્કી। અને સંત કહેવાય કોને? કોઈને કદાચ એવું લાગતું હોય કે અમે નીચે બેઠા ને આ બધા ઉપર બેઠા કેમ? આ એક સંશય થાય બાબા। પણ અહીંયા ભજનમાં ગવાય છે કે પાણીમાં બરફમાં પાણી ગચ્યું દેખીને ગભરાયા, જે ઓગળી ગયા છે ગુરુ શરણે ગયા પછી, એ બધા ઉપર બેઠા છે। કારણ કે ઓગળી ગયા છે એટલે ગુરુ શરણે ગયા, તન મન ધન જે કઈ એમની પાસે પ્રોપર્ટી હતી એ બધી ગુરુ મહારાજને સોંપી દીધી। એટલે એમની અંદર પડેલું પરમ તત્વ હતું એ જાગૃત થાય છે। જ્યાં સુધી તમારી સુરતા જાગૃત નહીં થાય ત્યાં સુધી મેળ પડે એવો નથી। સંતો ખૂબ સમજાવે છે, અમારો નિરંજન સંપ્રદાય પણ એ સમજાવે છે, ભાવદાસ મહારાજની ગાદી પણ આ જ સમજાવે છે। એટલે સંતોની જે શાન છે એ આપણા જીવનની અંદર ઉતારી લેવી જોઈએ, અને જેમને નથી ઉતારી તો એમનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી કરીને આપણું આ સુંદર મજાનું જે જીવન છે એ એક રણિયામણું બનતું જાય બાપ। બાકી જીવન તો પશુ પક્ષીઓ પણ જીવે છે, તમે જોવો મોજથી। નથી એમને કોઈ આધાર કાર્ડની જરૂર, નથી કોઈ પાન કાર્ડની જરૂર, નથી બેંક બેલેન્સની જરૂર, અને આપણને તો મોંઘામાં મોંઘો મનુષ્ય અવતાર મળ્યું। આ દેવો તમે વિચાર કરો, અત્યારે બેટીમાં છે, એમને પૃથ્વી પર આવવું છે આ ભક્તિ કરવા માટે, અને પરમ તત્વ આપણી સાથે આવ્યું છે, કેમ? જાગૃત થતું આપણને મોકલ્યા કે જાઓ પૃથ્વી પર। જે પરમ તત્વ છે એ બધાને જાગૃત કરો। સદગુરુનું માધ્યમ શું છે? સદગુરુ મહારાજ તમને એમની યુક્તિથી બધું સમજાવે। જેમ આપણે સ્કૂલની અંદર જઈએ એટલે સ્કૂલની અંદર આપણને શિક્ષકો સમજાવે, પછી એનું હોમ લેસન તો આપણે ઘેર કરવું ને। જો સુધી આપણે હોમ લેસન નહીં કરીએ તો પછી આપણે 100 માર્કનું મારે અમુક પેપર હોય તો 35 આવવાના હોય તો 35 પણ નથી આવી શકતા, તો ઉપર પાસ થવાની તો વાત જ ક્યાં? એટલે સંતો આવું વારે વારે સમજાવે છે બાપ। જો કે અહીંયા ખૂબ સુંદર વાણી કરી આપણે મહાત્માએ, બહુ સરસ મને ગમી। તમામ વસ્તુઓ જે કંઈ છે એ ગુરુ શરણે રહી અને સુંદર મજાનું આપણે જીવન જીવવું જોઈએ। એટલે અહીંયા સાખીમાં પણ કહેવાય છે, કરે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલહમ ગુરુ વાક્ય મોક્ષ વિલમ ગુરુ કૃપા। તમને કોઈ સાખી ના આવડે, બસ આ સાખીનો છેલ્લી કડી તમે સમજી જાઓ। હા, પણ અહીંયા આગળ હું બે જાતના છે બાપ। હા, બે જાતના કયા? એક હું, આ હું જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી ગુરુની વાત સમજાશે નહીં, અને ગુરુની વાત સમજાશે નહીં એટલું તો ઠીક છે, પણ જો ગુરુ શરણે ગયા પછી ગુરુ મહારાજને સાક્ષાત આપણે ઓળખી ના જઈએ તો આપણું જીવન ખરેખર અધૂરું કહેવાય। ગુરુ ખરા પણ કેવા ગોળ કઈ જેવા હતા કે ભોજરા શિવલાયા હતા કે દેવને આખી રાત દરવાનું અને ઢોકળીમાં વાળવાનું, આવી દશા આપણા જીવનની આવે। ગુરુ કરવા છતાં પણ તમે ગુરુ કરવા હોય તો ગુરુ ઉપર ભરોસો રાખજો, કારણ કે ગુરુ મળ્યા એટલે વાત પૂરી। ના સમજણ પડે તો ગુરુને આપણે વારે વારે પૂછીએ તો આપણને બે શબ્દ સમજાવશે, કારણ કે ગુરુને આપણે તો બાળકો છીએ। હા, આપણી પાસે શું હતું? પણ અહીંયા આગળ મુદ્દો એવો છે, જ્યારે બધા ગુરુ ધારણ કરવા
ત્યાં ઘેરથી ગાડો ભરી જાય છે બાપ. હા, સંતો આ સમજાવે કે તમે ગુરુ શરણે જાઓ તો ગાડો ખાલી લઈ જજો, અને ગુરુ મહારાજ તમને એટલું બધું અધર કરીને આપશે કે તમારું જીવન રળિયાનું બનશે. જેમ મકાન બનાવવાનો પાયો રચતા હોય એમ તિરાડ ના પડે કે 4 થેલી સિમેન્ટ વધારતું એમ ને. તો આપણું જીવન જીવવા માટે આપણે રેણી કેણીના ઘરમાં આવવા માટે કઈ રીતનું વિવેક કરવું, એ બધી જ સમજણની જે રીતો છે એ ગુરુ મહારાજ આપણને શીખવાડે છે, અને આપણું જીવન રળિયામણું બનતું હોય છે. આ જે સંતો પધારે તારે કેવું કહેવાય, અરે આજ મારો હો ગાણે સંતો પધાર્યા, ધન્ય બનીને ગણદાડો જીવે, અરે સતના સિંહાસને બેઠા ગુરુજી મારા, ધન્ય બનીને ગણદાડો જીવે. આવું સુંદર મજાનું ગવાય આપણે રોમે રોમે આપણા રોજની અંદર ફરતો હોય, આપણને આનંદ આવે, આપણે જીવન કરતા હોય. પણ સંતનું જે સરવું છે, ઊંચા સિંહાસને બેઠા, વાત પૂરી થઈ જાય ભાવ. બસ ગુરુને તમે રૂપી દીધું, બસ તમે તમારે કર્મ કરતા જાઓ. ના સમજણ તો કરતી હોય તો ગુરુને પૂછી લઈએ આપણે, કારણ કે આપણે ગુરુ ધારણ કર્યા છે. અને ગુરુ પાસે જશું, દીક્ષા લઈશું તો આપણને સમજણ પડશે જીવન જીવવાની કે ગુરુ મુદ્દો શું છે. અહીંયા આગળ આખી પૃથ્વી અટકાઈ છે. આ પૃથ્વીની અંદર જે કઈ માનવ મેરામણ છે, હજુ ગુરુને ગોતે છે, ગુરુ કર્યા પછી બાપુ. હા, મેં આવા કેટલાય કિસ્સાઓ જોયા છે. ગુરુ કર્યા પછી ગુરુને ગોતે. હા, તો આ ગુરુ કેમ ના કર્યા છે અમને? અને તો ખબર પડી જાય પિત્તર પ્રાણામાંથી, ગો પારણામાંથી કે અમને ગુરુનું જ્ઞાન પ્રગટ થયું છે કે કેમ. એટલે જો કે મને આગળ અમારા જ્ઞાતિભાઈ તો ના કહેવાય, એમના આમંત્રણના માન આપીને બાપુએ કંઈક વાત કરી હશે. અને હું ચોખ્ખું જ કહું છું દરેકને કે આમંત્રણો તો બધા મોબાઈલનો જમાનો છે, અત્યારે મૂકી દે. પણ આમંત્રણ કેવું કોને એ કોઈને ખબર નથી. સંત એટલે ભગવાનના પ્રાણનો આધાર છે. શું છે? ભગવાનના પ્રાણનો આધાર. જો સંત ના હોય તો આપણા બધાના કેવા દાડા આવ્યા હતા, કે પૂર્ણાંક મહાદેવના દાડા આવ્યા હોય. આ ભાવદાસ મહારાજની પ્રેરણા તો તમે જુઓ, હે આ કેટલું માનવ મેરામણ ઉભર્યું છે એ ગાડી પોતે પરમાત્માને ગોતવા માટે. ભાવદાસ મહારાજની કૃપા છે, કોદત મહારાજની કૃપા છે એ ગાડી તમને ભગવાનની ઓળખ કરી આપે છે કે જોયો તમે ભગવાન. આપણે ભોગલાવવું, આ કરવું, પેલું કરવું, એના કરતા ભગવાનને જમાડવા શું ખોટા. એટલે બધું પ્રવચન અહીંયા સત્સંગો ના કરતા આજના તમામ વડીલો, ભાઈઓ, બહેનો, આચાર્યો, મહાપુરુષો, તમામ વડીલોને ખૂબ ખૂબ મને સાંભળ્યું બદલ આભાર, ધન્યવાદ. જય ગુરુ મહારાજ, જય ભાવ સ્વામી. પધારેલા હરિગુરુ સંતોને લાખ લાખ વંદન છે. અને ભગવાનને આપણે ગુરુ મહારાજના પ્રાર્થના કરીએ કે જેને જ્યાં પહોંચવું છે ગુરુ મહારાજ પહોંચાડી દે, એવી શુભેચ્છા સાથે સૌને જય ગુરુ મહારાજ. ઘણી બધી વાતો કરી. એમાં એકવાર મારા મગજમાં માનતા આપવાનું ગુરુ માનતા ગાળા કરીને જશો નહીં, ખાલી લઈને જાઓ તો ત્યાંથી કંઈ લઈને પાછા આવી શકે. એનો સંબંધ આપણા મગજ સાથે શું છે કે હવે ગુરુ મહારાજની પાસે જાય તો અહીંયા કંઈ ખાલી કરીને માટલું ખાલી કરીને જવાનું. ભરેલું માટલું હશે તો બધાને સારું જળ મળશે તો ભેગું કરી શકીએ નહીં, ઢળી જશે. ખાલી રાખીને જવાનું તો ત્યાં જઈને ભરાય ને મન તન ધન અર્પણ કરવાનું હોય